કોઈ આંગણે આવે એને જો પાણી ન મળે, કોઈ આપણે ત્યાં આવે કોઈ મીઠો આવકારો ન મળે તો એને ત્યાં ભગવાન નથી હોતા. યાદ રાખજો. જેના ઘરની અંદર અન્નનો રોટલો, તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમે બગદાણા જાઓ, વીરપુર જાઓ, તમે જલિયાણ જોગીની જગ્યામાં કોણ આવે છે, કોણ બધી વસ્તુઓ મોકલે છે, કોઈને ખબર જ નથી. આપણા ઘરમાં 5 મહેમાન આવે તો પણ આપણે ઊંચા નીચા થઈ જઈએ. ત્યાં તો 5-5 લાખ 10-10 લાખ માણસ, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે. ભગવાન પાસે તમે માંગવાનું ચાલુ કરો, એને હેતુ ધર્મ કીધો છે, પણ આપણે જોતો છે અહેતુ ધર્મ, પ્રોજિત ધર્મ. ભગવાન જે રીતે મને રાખે, જે મારી મસ્તીમાં, એ મારી મસ્તી મારું સારું કરે કે ખરાબ કરે, આને કહેવાય છે અહેતુકી ધર્મ. તો જ તમારો ધર્મ લેખે લાગે. છોકરાઓ માતા પિતાની સેવા કરે પણ પ્રોપર્ટી માટે, કે મારા પિતા મારી માટે મકાન લખી દેશે, મારી માતા મને આ લખી દેશે, એને પ્રોજિત ધર્મ કીધો છે. કોઈ ગુરુ શિષ્ય એની સેવા કરે કે આશ્રમ પછી મારો થવાનો છે, એને પ્રોજિત ધર્મ કીધો છે. એને તો વેપાર કરી દીધો કહેવાય છે.